ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે છેલ્લે જન્મદર અને મૃત્યુદરના કારણો છે એ અને કેટલીક સંકલ્પનાઓ છે એ સ્પષ્ટ કર્યા છે. આજે આપણે આગળ વસ્તી નિયંત્રણના ઉપાયો છે એ જોવાના છે અને સાથે એક સંકલ્પના છે એ પણ આપણે સ્પષ્ટ કરવાના છે. એક વસ્તીશાસ્ત્રીનું એવું કહેવું છે કે ભારતમાં વસ્તી વધારો છે એ આર્થિક વિકાસને રાત્રિના ચોરની માફક જોડી જાય છે. રાત્રિના ચોરની માફક એટલે આપણને ખબર પણ ન પડે એ રીતે એ આપણા આર્થિક વિકાસને ચોરી જાય છે. એટલે કે આપણે આર્થિક વિકાસ તો કરીએ છીએ, પરંતુ એના કરતાં વધારે ઝડપથી ભારતમાં વસ્તી વધે છે અને એને કારણે આપણો આર્થિક વિકાસ છે એ દેખાતો નથી. અને જો આપણે આર્થિક વિકાસ કરવો હોય તો વસ્તીને નિયંત્રિત કરવી જરૂરી છે. અને એટલે જ દુનિયામાં સૌપ્રથમ ભારત એવો દેશ છે કે જેને વસ્તી નીતિ દ્વારા વસ્તી વૃદ્ધિને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે સૌપ્રથમ ભારત એવો દેશ છે કે જેને વસ્તી નીતિ ઘડી અને એ વસ્તી નીતિ દ્વારા જ વસ્તી વૃદ્ધિને નિયંત્રિત કરવાનો પ્રયત્ન છે એ કર્યો છે. જુદા જુદા અનેક અર્થશાસ્ત્રીઓએ કરેલી ચર્ચાઓને અંતે ભારતમાં વસ્તી નિયંત્રણ માટે કયા ઉપાયો યોજી શકાય એ અહીંયા આપણે સ્પષ્ટ કરવાના છે. તો એમાં પહેલો ઉપાય છે લોક શિક્ષણ અને જાગૃતિ. સામાન્ય રીતે ઉપાયો એ જ હોય છે કે કારણોનું નિવારણ, એટલે કે ઊંચા જન્મદર માટે જે કારણો જવાબદાર છે એ દૂર થાય એ જ એનો સામાન્ય રીતે ઉપાય હોય છે. આપણે જાણીએ છીએ કે ભારતમાં શિક્ષણનું પ્રમાણ છે એ ઓછું છે અને જેટલા લોકો શિક્ષણ લે છે એ લોકો પ્રાથમિક શિક્ષણથી શરૂ કરીને ઉચ્ચ શિક્ષણ સુધી વસ્તી અંગેનું શિક્ષણ આપવામાં આવે છે કે જેથી એ લોકોમાં નાના કુટુંબની ભાવના વિકસે. એટલે કે નાનું કુટુંબ એ સુખી કુટુંબ એ ખ્યાલ છે એ એનામાં વિકસે. તમને પ્રશ્ન થશે કે પ્રાઇમરી લેવલે કઈ રીતે વસ્તી શિક્ષણ આપી શકે? હું પણ એક ઉદાહરણ તમને આપું છું એટલે તમને તરત જ એ સમજાઈ જશે. દાખલા તરીકે પ્રાઇમરીના ગણિતના પાઠ્યપુસ્તકમાં એવો એક દાખલો છે એ મૂકવામાં આવે કે રમેશભાઈને 2 સંતાનો છે અને એની પાસે 4 ચોકલેટ છે અને નરેશભાઈને 4 સંતાનો છે અને એની પાસે પણ 4 ચોકલેટ છે. અને છોકરાઓને પૂછવામાં કે રમેશભાઈના 2 સંતાનોને કેટલી કેટલી ચોકલેટ મળશે? બહુ સ્વાભાવિક છે, 2 મળશે. અને નરેશભાઈના 4 છોકરાઓને 4 ચોકલેટમાંથી કેટલી ચોકલેટ મળશે? 1 ચોકલેટ. અને નવી પેઢી વધુ સ્માર્ટ હોય છે એવું મેં તો અનુભવ્યું છે અને તમે પણ અનુભવતા હશો. તમારા કરતાં પણ નાના જે અત્યારની જનરેશન છે એ વધુ સ્માર્ટ છે. એને તરત જ સમજાઈ જાય છે કે જો મારે ચોકલેટ વધારે જોઈતી હોય અથવા તો બીજી કોઈ પણ વસ્તુ છે એ મારે જોઈતી હોય તો મારે ભાઈ બહેનો ઓછા હોવા જોઈએ. બરાબર? એટલે સીધું ત્યાં વસ્તી શિક્ષણ નથી આપતું, પણ એના મગજમાં નાનપણ
નાનપણથી એ ખ્યાલ વિકસે છે કે નાનું કુટુંબ હોય તો જરૂરિયાતો વધુ સારી રીતે પૂરી થાય છે. અને એ રીતે પ્રાઇમરી લેવલથી જ આ પ્રકારનું શિક્ષણ છે એ આપણે આપવાનો પ્રયત્ન છે કરીએ છીએ. પર્યાવરણની અંદર, ગણિતની અંદર, ગુજરાતીની અંદર એ કેમ છે. અને ઉચ્ચ શિક્ષણની અંદર તો તમે જાણો છો એ પ્રમાણે જેમ તમારે વસ્તુઓ ચેપ્ટર ભણવાનું આવે છે એમ સમાજશાસ્ત્રમાં, સામાજિક વિજ્ઞાનમાં એમ અનેક જગ્યાએ સીધું આ વસ્તીના વૃદ્ધિના કારણો, ઉપાયો એ બધું જ ભણવાનું આવે છે. એટલે તમને બધાને સમજાઈ જાય છે કે વધારે બાળકો હોય તો જરૂરિયાતો ઓછી પૂરી થાય છે. એટલે નાનું કુટુંબ જ સુખી કુટુંબ છે. એટલે આ રીતે શિક્ષણના માધ્યમથી વસ્તીને નિયંત્રિત કરવાનો પ્રયત્ન છે એ થાય છે. પરંતુ મુખ્ય મર્યાદા જ એ છે કે ભારતમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે અને ખાસ કરીને સ્ત્રી શિક્ષણનું પ્રમાણ ઓછું છે. અને ગામડામાં રહેતા લોકોમાં પણ શિક્ષણનું પ્રમાણ છે એ ઓછું છે. તો આવા લોકો માટે શું કરવું? તો એનો પણ ઉપાય છે. એ લોકોને લોક શિક્ષણના માધ્યમથી જાગૃત કરી શકે. કઈ રીતે? તો કે નાનું કુટુંબ સુખી કુટુંબ એ પ્રકારના ભાવને, વિચારોને વ્યક્ત કરતા પપેટ શો, શેરી નાટકો, ગીતો કે કોઈ નિષ્ણાત વ્યક્તિના લેક્ચર વગેરે ગોઠવીને એ લોકોને જાગૃત કરી શકાય છે. અને એના દ્વારા જન્મદરને નીચો લઈ જવાના પ્રયત્ન છે એ આપણે કરી શકીએ છીએ. એક વસ્તીશાસ્ત્રીએ એમ કીધું છે કે શિક્ષણ એ સંતતિ નિયમનનું સર્વશ્રેષ્ઠ સાધન છે. બરાબર સમજો? શિક્ષણ એ સંતતિ નિયમનનું સર્વશ્રેષ્ઠ સાધન છે. એટલે કુટુંબ નિયોજનના સાધનો તમે ગમે એટલા ઊભા કરો કે સમજાવો, પણ શિક્ષણ જ નહીં હોય તો એ ફેમિલી પ્લાનિંગને સમજી નથી શકવાના. એટલે શિક્ષણ જ સૌથી મહત્વનું સાધન છે. એટલે જેટલા પ્રમાણમાં શિક્ષણ વધે એટલા પ્રમાણમાં આપણે વસ્તીને વધારે નિયંત્રિત છે એ કરી શકીએ છીએ. એટલે પહેલો મહત્વનો ઉપાય એ છે કે લોક શિક્ષણ અને જાગૃતિ. એટલે કે લોકોમાં શિક્ષણનું પ્રમાણ વધે અને લોકોને જાગૃતિ છે એ વધે એવા પ્રયત્નો છે એ કરી શકાય. બીજો ઉપાય છે કુટુંબ નિયોજન કાર્યક્રમની અસરકારક. હવે કારણોમાં જોઈ ગયા કે ભારતમાં કુટુંબ નિયોજનનો કાર્યક્રમ છે એ નિરક્ષરતા, રૂઢિચુસ્તતા વગેરેને કારણે જેટલો સફળ થવો જોઈએ એટલો સફળ છે એ થઈ શક્યો નથી. એટલે આ કાર્યક્રમને વધુ અસરકારક બનાવવાના પ્રયત્નો છે એ કરવામાં આવી રહ્યા છે. 2000ની જે વસ્તી નીતિ છે એ 2000ની વસ્તી નીતિમાં કુટુંબ નિયોજનનો પહેલાનો જે આખો કન્સેપ્ટ હતો એ કન્સેપ્ટ છે એ હવે બદલવામાં આવ્યો છે. કુટુંબ નિયોજનના સાધનોનું પ્રમાણ છે એ વધારવામાં આવ્યું છે. સરળતાથી લોકોને જાણકારી મળી રહે એ માટેના પ્રયત્નો છે એની અંદર કરવામાં આવ્યા છે. તો આ રીતે કુટુંબ નિયોજનના કાર્યક્રમની અસરકારકતા વધારવાનો પ્રયત્ન છે એ કર્યો છે. ત્રીજો ઉપાય છે મહિલાઓની લગ્ન અને દરજ્જામાં વધારો. 2000ની વસ્તી નીતિમાં મહિલા વિકાસ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. શેના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે? મહિલા વિકાસ. MCQ અને બી ટાઈપના પ્રશ્નની અંદર પૂછી શકાયું છે કે 2000ની વસ્તી નીતિમાં નીચેનામાંથી કયા મુદ્દા ઉપર
ભાર મૂકવામાં આવ્યો છે. તો મહિલા વિકાસ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. આ જ મહિલા વિકાસના સંદર્ભમાં છે સ્ત્રીઓનો જે દરજ્જો છે એ સુધરે એ માટેના પ્રયત્નો છે એ કરવાના છે. એટલે સ્ત્રીઓ પણ પુરુષોને સમકક્ષ શિક્ષણ લેતી થાય અને રોજગારી કરતી થાય, નોકરી કરતી થાય, તો આપોઆપ એનો દરજ્જો છે એ સુધરે છે. અને લગ્નની જે વય છે એ પણ એને કારણે ઊંચી જશે. કારણ કે ભણશે, નોકરી કરશે એટલે લગ્ન છે એ મોટી ઉંમરે કરશે. અને બીજી રીતે પણ વસ્તી નીતિની અંદર પ્રયત્ન થયો છે કે લગ્નની વય યુવતીઓની ભારતની અંદર કાયદેસરની 18 વર્ષની છે. ખબર છે ને બધાને? ભારતમાં 18 વર્ષની છોકરીઓ કાયદેસર લગ્ન કરી શકે છે. તો વસ્તી નીતિમાં એવું સૂચન કરવામાં આવ્યું છે કે આ વય છે એ 18 ને બદલે 20 કરી. પણ હજુ સુધી એમાં સુધારો થયો નથી. બેસ્ટ વે એ છે કે સ્ત્રી શિક્ષણનું પ્રમાણ વધારવામાં આવે, સ્ત્રી રોજગારીનું પ્રમાણ વધારવામાં આવે અને એના દ્વારા લગ્નની વય છે એ ઊંચી જાય અને આપોઆપ સ્ત્રીઓના લગ્ન છે એ મોડા થશે અને જન્મદર છે એ ઘટશે. તો આ પણ એક મહત્વનો ઉપાય છે ભારતની અંદર એમ કહી શકાય. પછી છે પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહન. તમને થશે કે એ વળી શું પ્રોત્સાહન અને બિન પ્રોત્સાહન? તો સાદા શબ્દોમાં જો કહેવું હોય તો પુરસ્કાર અને દંડની નીતિ. હું એક ઉદાહરણ આપીને તમને સમજાઈ જશે. તમે કદાચ એ અનુભવમાંથી નાનપણમાં પસાર પણ થયા હશે. દાખલા તરીકે નાના બાળકો જે હોય એની મમ્મીઓને બહુ ટેન્શન હોય કે મારા બાળકો ભણતા નથી. જો એનું બાળક ભણે તો માતા પિતા અથવા તો મમ્મી જ વધારે એવી લાલચ આપે છે અથવા તો એવો પુરસ્કાર આપે છે કે જો આજનું હોમવર્ક તું કરી લે તો હું તને 5 સ્ટાર આપીશ. બરાબર? એટલે એ બાળક છે એ ફટાફટ હોમવર્ક કરી નાખે. તો એ જે નીતિ છે ને કામ કરાવવાની એને પુરસ્કારની નીતિ કહેવાય. અને મમ્મી કહે કે હું તને આમ આપીશ તેમ આપીશ અને છતાંય બાળક છે એ લેસન ન કરે એટલે મમ્મી છે દંડનું હથિયાર છે એ ઉગામે. શું કરે? તો કે બાથરૂમમાં પૂરી દે, કોઈ એક રૂમમાં પૂરી દે, અથવા તો ભાઈબંધો સાથે રમવાનો છે. તો આ દંડ. અને ભાઈબંધો સાથે રમવા ન જવા દે તો મોટામાં મોટો દંડ છે. એટલે બાળક છે એ ભણવાનું શરૂ કરે. તો આ રીતે કામ કરાવવાની 2 પ્રયુક્તિઓ છે. એક, એને ઇનામ આપો, એ સારું કામ કરે એ માટે એને પ્રોત્સાહિત કરો અને કામ કરાવો. અને બીજું, જો એમ ન કરે તો પછી નેગેટિવ એપ્રોચ દંડ, કે એને દંડ આપીને પણ કામ કરાવો અને જે કરાવવું છે એ કરાવવાનું છે. તો એવું જ વસ્તી વૃદ્ધિને નિયંત્રિત કરવા માટે પણ આ 2 નીતિ છે એ અપનાવવાની વાત છે. પ્રોત્સાહન નીતિ અને બિન પ્રોત્સાહન. પ્રોત્સાહન નીતિ એટલે પુરસ્કાર નીતિ. જો કોઈ દંપતી 1 કે 2 બાળકોને જન્મ આપ્યા પછી ફેમિલી પ્લાનિંગ છે એ અપનાવે તો એવા દંપતીઓ સરકાર ચોક્કસ પ્રકારનું આર્થિક વળતર આપીને પુરસ્કૃત કરે છે. કઈ રીતે? દાખલા તરીકે આવા જે નોકરી કરતા દંપતીઓ હોય
તો એ દંપતીને એક ઇન્ક્રીમેન્ટ છે એ એક્સ્ટ્રા આપવામાં આવે છે ભારતમાં. એવી જ રીતે માની લો કે એક કે બે દીકરીઓવાળા કુટુંબો છે અને એ પછી દીકરાની નામમાં વધુ બાળકોને જન્મ નથી આપતા, તો આવી દીકરીઓના મા બાપ માટે પણ સરકાર યોજનાઓ બનાવે છે. દાખલા તરીકે સુકન્યા યોજના, એટલે જેની અંદર એક કે બે દીકરીઓ હોય એવા મા બાપ જે છે એ પ્રકારની યોજનાઓના ફોર્મ ભરે તો ભવિષ્યમાં એ દીકરી મોટી થાય ત્યારે એની શિક્ષણ પાછળ ખર્ચ કરી શકાય એ માટે સરકાર છે એ અમુક પૈસા છે એ ચૂકવતી હોય છે. તો આ આર્થિક વળતરની જે યોજનાઓ છે એને આપણે પ્રોત્સાહનની નીતિ તરીકે ઓળખાવી શકીએ. હવે કેટલાક લોકો છે એ પ્રોત્સાહનથી પણ માનતા નથી, તો શું કરવું? તો એની માટે છે બિન પ્રોત્સાહનની નીતિ, દંડની નીતિ. ચીન એવો દેશ છે કે જે આ બિન પ્રોત્સાહનની નીતિનો અસરકારક ઉપયોગ કરે છે, કારણ કે ત્યાં સન્મુક્ત્યાશાહી છે. આપણા દેશની અંદર લોકશાહી છે, એટલે આપણે આનો બહુ અસરકારક રીતે ઉપયોગ કરી શકતા નથી. પણ ચીનની અંદર 2 બાળકોથી વધારે બાળકોને જો કોઈ જન્મ આપે તો એના બધા જ અધિકાર એ પાછા ખેંચી લેવામાં આવે છે. ભારતમાં આવા કેટલાક પગલાઓ છે એ લેવામાં આવે છે, કેટલાક વિશિષ્ટ અધિકારો જે છે એને પાછા ખેંચી લેવામાં આવે છે. દાખલા તરીકે કોઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં કોઈ ઉમેદવાર ચૂંટણી લડતો હોય અને એને 2 બાળકોથી વધારે સંતાનો હોય તો એ ચૂંટણી લડી શકે નહીં. એટલે આ એનો વિશિષ્ટ અધિકાર છે એ પાછો ખેંચી લેવામાં આવ્યો એમ કહી શકે. એવી જ રીતે નોકરી કરતા જે કર્મચારીઓ છે એ કર્મચારીઓને 2 વર્ષે 4 વર્ષે એલટીસી મળતું હોય છે, જેની અંદર એ આખા કુટુંબ સાથે ફરવા જાય એનો ખર્ચ છે એ સરકાર આપતી હોય છે. તો 2 સંતાનથી વધારે સંતાનો હોય તો 2 પછીના જેટલા સંતાનો હોય એને એલટીસી છે એ મળવા પાત્ર થતું નથી. તો આ બિન પ્રોત્સાહનની નીતિ. તો આ રીતે પ્રોત્સાહન અને બિન પ્રોત્સાહનની નીતિ અપનાવીને વસ્તી વૃદ્ધિને નિયંત્રિત કરી શકાય છે. પછી છે તબીબી સેવાઓનો વ્યાપ અને અસરકારકતામાં વધારો. આપણે આગળ જોઈ ગયા છે કે પહેલાની સરખામણી ભારત આઝાદ થયું એ પછી વર્તમાન સમયની અંદર આર્થિક વિકાસ છે એ થોડો વધ્યો છે અને એને કારણે આંતરમાળખાકીય સુવિધાઓની અંદર વધારો થયો છે, તબીબી સવલતોની અંદર પણ વધારો થયો છે. પણ બીજા દેશોની સરખામણીમાં હજુ આજે પણ ભારતની અંદર આરોગ્ય વિષયક સવલતો છે એ અસરકારક નથી. એટલે એ તબીબી સવલતો છે એ સવલતોનું પ્રમાણ વધે, એની અસરકારકતા વધે એવા પ્રયત્નો છે એ કરવાના છે. આજે ઘણા બધા રોગોની રસી છે એ શોધાઈ ગઈ છે, પણ છતાંય ઘણા બધા લોકોને, ખાસ કરીને ગામડાની ઓરી, અછબડા, કમળો, ટાઇફોઇડ જેવા રોગોને કારણે મૃત્યુ પામતા હોય એવું બહુ જોવા મળે છે. એટલે રસીકરણની આ જે પ્રક્રિયા છે એ સાર્વત્રિક બને અને અસરકારક બને એ માટેના પ્રયત્નો છે એ કરવા જોઈએ. એટલું જ નહીં, નવા ઘણા રોગો પણ વધતા જાય છે, તો એના ઉપર પણ નિયંત્રણની જરૂર છે. દાખલા તરીકે એઇડ્સનું પ્રમાણ છે એ ભારતમાં વધતું જાય છે, તો એઇડ્સનું નિયંત્રણ થાય એ માટે લોકોમાં જાગૃતિ લાવવાની જરૂર છે. તો એ પણ સામાન્ય રીતે
કરવાની જરૂર છે. તો એના દ્વારા આપણે બાળ મૃત્યુદર અને મૃત્યુદરની સપાટી છે એને નીચે લાવી શકીએ. તો આ 5 ઉપાયો દ્વારા આપણે વસ્તી વૃદ્ધિને નિયંત્રિત કરી શકીએ છીએ. હવે અહીંયા એક સંકલ્પના આપણે સમજવી છે અને એ છે વસ્તીની વય જૂથ પ્રમાણે વહેંચણી. એની વ્યાખ્યા એકદમ સહેલી છે. વસ્તીની વય જૂથ પ્રમાણે વહેંચણી એટલે દેશની વસ્તીનું વિવિધ વય જૂથોમાં વિભાજન. વસ્તીની વય જૂથ પ્રમાણે વહેંચણી એટલે દેશની વસ્તીનું વિવિધ વય જૂથોમાં વિભાજન. તમારા પુસ્તકની અંદર આવું એક ટેબલ આપેલું છે. અહીંયા મેં દોરેલું છે કે વિવિધ વય જૂથની વસ્તીની વહેંચણી છે એ કઈ રીતે થયેલી છે. 3 જૂથમાં વસ્તીને વહેંચવામાં આવે છે. 0 થી 14, 15 થી 64 અને 65 થી વધુ. 3 ભાગમાં વસ્તી છે એ વહેંચે છે. એના આંકડાઓ જો આપણે જોઈએ તો ખ્યાલ આવે છે કે ભારતમાં 0 થી 14 વર્ષની ઉંમરના એટલે કે બાળકો 2005માં 32.78 હતા અને 2014ના આંકડાઓ છે એ અંદાજિત છે પણ મોટે ભાગે એ નજીક અને સાચા હોય છે. 29.21. 15 થી 64 વર્ષની વયની અંદર તમે જુઓ 2005માં 62.44% જોવા મળતા હતા. એટલે યુવાનોનું જૂથ, ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાતું જૂથ, કામ કરતી વસ્તીઓનું જૂથ. એટલે આ વય જૂથનું જે વિભાજન કરવામાં આવે છે એને આધારે આપણને એ પણ ખબર પડે છે કે ભારતમાં કામ કરતી વસ્તી કેટલી છે અને કામ ન કરતી વસ્તી છે એ કેટલી છે. તમને પ્રશ્ન થશે કે કામ કરતી વસ્તી એટલે તો 15 વર્ષથી નાના એ બાળકો છે એ કામ કરતા હોતા નથી, એ આધારિત છે. અને 64 વર્ષથી ઉપર વૃદ્ધો એ પણ કામ કરતા હોતા નથી, એ પણ આધારિત છે. એટલે 15 થી 64 વર્ષની વચ્ચેના જે લોકો છે એ ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાતા હોય છે, કામ કરતા હોય છે. તો એવી જે વસ્તી છે એને કામ કરતી વસ્તી છે એ કહેવામાં આવે છે. અને કામ ન કરતી વસ્તી જે છે એમાં 15 વર્ષથી નાના અને 64 વર્ષથી ઉપરના લોકોનો સમાવેશ થાય છે. અને 15 થી 64 વર્ષના એવા લોકો, દાખલા તરીકે સ્ત્રીઓ, શારીરિક અને માનસિક રીતે અશક્ત લોકો કે જેઓ કામ કરતા નથી, એ બધાનો સમાવેશ છે એ થાય છે. તો અહીંયા આપણે એ જોતા કે 15 થી 64 વર્ષનું વય જૂથ ધરાવતું જે જૂથ છે એનું પ્રમાણ 2014માં 65.30 છે. એટલે આપણે પહેલા લેક્ચરમાં જોઈ ગયા કે આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી છે એ વારંવાર એવું કહે છે કે ભારત છે એ યુવાનોનો દેશ છે અને એટલે આર્થિક વિકાસની પૂરી તક છે એ રહેલી છે. જે અહીંયા આપણને સમજાય છે કે 65.100%માંથી 65% વસ્તી તો આપણે યુવાનોની છે, બરાબર ને? આખી દુનિયામાં કદાચ ભારત એવો દેશ છે કે જ્યાં સૌથી વધારે યુવાનો છે. એટલે આર્થિક વિકાસની પૂરી તક છે એ ભારત પાસે રહેલી છે એવું આ વહેંચણીને આધારે આપણે કહી શકીએ. 65 થી વધુ વય જૂથની વસ્તી જુઓ કેટલી છે? 5.49. એટલે એનું પ્રમાણ છે એ ઘણું ઓછું છે.
યુદ્ધોનું પ્રમાણ, આધારિતોનું પ્રમાણ છે એ આપણા દેશની અંદર ઓછું છે. તો વસ્તીની વયજૂથ પ્રમાણેની જે વહેંચણી છે એ વહેંચણીને અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે. આવા ઘણા બધા કોષ્ટક આ 7મા પ્રકરણમાં આપ્યા છે અને તમારે એ ગ્રાફ પોથીમાં ગ્રાફ કરવાના છે. મેં તમને પહેલા જ લેક્ચરમાં કહ્યું છે કે તમે જે ગ્રાફ કરી શકો એમ હોય એ ગ્રાફ પોથીમાં કરતા રહેજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.